मुखं करोति वाचालं पंकुं लंघयते गिरिं यत् कृपा तमहं वन्दे परमानंद माधवम् यदपांग परिस्पंदे विश्वमें तद्व्यवस्थितं स्वामीनारायण श्रीमान स्वयं विजय केतरा इष्टदेव परम कृपालु परब्रह्म परमात्मा भगवान स्वामीनारायण भगवानના પદરસથી પાવન થયેલી આ પવિત્ર ભૂમિમાં ભક્તોના સકામ અને નિષ્કામ સંકલ્પોને પૂર્ણ કરતા શતાબ્દી વર્ષ જેમનું પૂર્ણ થયું છે એવા મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ, ભક્તિ માતા એમના પાવન સાનિધ્યમાં એમના શિખર ઉપર નૂતન ધ્વજારોહણના આ પવિત્ર કાર્યમાં હમણાં જ જેમના આશીર્વાદ પ્રાપ્ત થયા એવા પૂજ્ય ધર્મપ્રકાશ સ્વામી, બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર ગાજી સ્વામી, મુનિવત્સલ ગાજી સ્વામી, કોયલ અને કાગ એને વાલે વરતાય નહીં, એની જીવડીએ સ્વાદ બોલો હાચો વરઠિયો બને એવા યજમાન પરિવાર અમારે મનીષભાઈ અને રોહિતભાઈ પરસોત્તમભાઈ સોરઠિયા. અહીંયા સંબંધીમાં બે એવા વ્યક્તિ છે. આમ મનીષભાઈ અને રોહિતભાઈ એના બનેવી થાય છે અને આમ પાછું બને એવી છે. નહીતર બને એવી હોય પણ બને એવી પાસે ન હોય તો બનેવી પણ છે અને બને એવી પણ છે એવા અમારે જિગ્નેશભાઈ રમણીભાઈ વણપરિયા અને પરેશભાઈ ઘોડાભાઈ ભોસોયા, બંને દીકરાઓ રોહાન અને વિહાન સોરઠિયા. ક્યાંય ખોટા મારે ને ફાકા, પ્રસંગમાં ભલે નહીં વાકા એવા છે અમારે મનીષભાઈના કાકા રમેશભાઈ નવજીભાઈ સોરઠિયા. દિનેશભાઈની પણ ઉપસ્થિતિ છે, ભરતભાઈ કુટુંબભાઈ સોરઠિયા. આપણે યજમાન પરિવાર દેવોત્સવ મંડળના પ્રમુખ જીતુભાઈની ઉપસ્થિતિ છે, અમારા મંત્રી ભરતભાઈ એમની ઉપસ્થિતિ છે, મહાપૂજા મંડળના પ્રમુખ અમારે ભવાણી સાહેબની ઉપસ્થિતિ છે. ઉપસ્થિત યજમાન પરિવારના બહેનો, વાલા દરેક હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. રામચરિત માનસમાં એક ચોપાઈ લખી છે કે અતિ હરિ કૃપા જાહી પર હોઈ પાવો દેહ એહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ પાવો દેહ એહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા, ત્યાં અતિ શબ્દ લખ્યો, માત્ર કૃપા નહીં, ભગવાનની કૃપા થઈ ત્યારે તો ભગવાને આપણને માણસનો જન્મ આપ્યો. એ માણસનો જન્મ મળ્યા પછી ભગવાનની બીજી મોટી કૃપા એટલે અતિ શબ્દ લખ્યો. ભગવાનની જ્યારે બહુ મોટી કૃપા થાય છે ત્યારે આપણે સત્કર્મ કરી શકીએ છીએ. એટલે પહેલી વાત તો તમારા ઉપર ભગવાનની બહુ મોટી કૃપા થઈ કે તમને આ ધજા ચડાવવાનો વિચાર આવ્યો, એ સંકલ્પ કર્યો અને એ સંકલ્પ એ ભગવાને પૂર્ણ કર્યો. નહીંતર ઘણા લોકોને એવું થાય કે અમારે કંઈક કરવું છે, અમારે કંઈક કરવું છે, કા શરીર સાથ ન આપે, કા સ્વાસ્થ્ય સાથ ન આપે, કા ક્યાંક કોઈ આવરણ આવી જાય. એટલે આપણે તો સંકલ્પ કરીએ, ઉમ્મીદો की दुनिया हर इंसान करता है, पाता है वही जो यहाँ तकदीर लाता है. ભગવાનની કૃપા થાય ત્યારે સંકલ્પ પૂર્ણ થાય છે. આપણે ક્યારેય આ તરફ ધ્યાન નથી ગયું, આપણા અનંત જન્મોના પુણ્ય ઉદય થાય. સંતોએ કીર્તનમાં લખ્યું કે પૂર્વનો પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. આ એક જન્મ નહીં પણ પૂર્વનું અનંત જન્મોનું પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન એની ઓળખાણ થાય. અને એના કરતાં પણ વિશેષ ભગવાનની કૃપા એ છે
કે જે જગ્યા ઉપર સ્વામિનારાયણ ભગવાને વિચરણ કર્યું છે, જે જગ્યા ઉપર મહારાજ બેઠા છે, આવી પવિત્ર જગ્યા ઉપર બેસી અને ભગવાનના સાનિધ્યમાં, તે ભગવાનના શિખર ઉપર જે ધજા ચડવાની છે, એના પૂજનનો જે લાભ મળ્યો ને, એ આપણા અનંત જન્મોના પુણ્ય હોય ત્યારે વધે. બીજું, આજે આમ તો એ પૂર્ણિમાનો પણ દિવસ છે, રંગોત્સવ પણ છે. આજના દિવસની સાથે એક પ્રસંગ રિલેટેડ છે. સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં પધાર્યા. મને એ પંક્તિ બહુ ગમે છે કે વાલે કળીમાં જે અકી કરુણા કરી ધરી દ્વિજ કુળ રે ગુણ નિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સ્વામિનારાયણ ભગવાને કળિયુગમાં બહુ મોટી કૃપા કરી અને એ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ બ્રહ્માંડમાં પધાર્યા પછી અનંત લીલાઓ મહારાજે કરી છે અને એમાં સ્વામિનારાયણ ભગવાન આજના દિવસે સારંગપુરમાં રંગોત્સવ રંગે રીમા છે અને એ રંગે રીમા પછી સ્વામિનારાયણ ભગવાને જે ચરોતરના સ્ત્રી ભક્તો આવ્યા તેને કહ્યું, મહારાજે કે અમે તમારા પર બહુ રાજી થયા છે, અમારી પાસે કંઈક માગો. અને ત્યારે સ્ત્રી ભક્તોએ જે માગ્યું છે એને નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ ભક્ત ચિંતામણીમાં ભગવા તરીકે એ લખ્યું છે. અદ્ભુત માગણી છે. આપણે ભગવાનની પાસે માગવું તો શું માગવું એ કોઈ શીખવતું હોય તો ભગવા આપણે શીખવે છે. અને એ તો ભગવા તો બહુ લાંબા છે, પણ બે પંક્તિ હું તમને સંભળાવું. એમાં આ સ્ત્રી ભક્તોએ એવું માન્યું છે કે મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી એવું વરદાન દીજીએ આપે એ માયા અમાને ન વ્યાપે વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન તમને ભજતા આડું જે પડે માગીએ એ અમાને ન નડે. એમાં કહ્યું છે કે પ્રભુ તમારી જે આ માયા છે, મહાબળવંત માયા તમારી, આ તમારી માયા છે બહુ બળવાન છે. જેને આવરિયા નર નારી, એને એ માયાએ આખા વિશ્વને પોતાની ઝપટમાં જકડી રાખ્યું છે. આપને બધાને ખબર છે કે ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. આપને ખબર છે ખાલી આવ્યા છે, ખાલી જવાનું છે, છતાંય આપણે દરરોજ મંદિરે નથી આવી જતા. લ્યો, કારણ કે આ એક જ સત્ય છે, આ સાથે આવવાનું છે, છતાંય આપણે નથી આવી શકતા. હું લેવા નથી આવી શકતા? તો કે ભગવાનની માયા છે, એને આપણે ભોલાવી દીધું છે કે આપણે આ બધું મૂકીને જવાનું છે. અને એ પણ કોણ જાણી શકે કાળને રે, સ્વાર કાલ કેવો થશે, કોઈને ખબર નથી. અમુક ઉંમર પછી જવાનું છે એવું કંઈ નક્કી નથી. 15 વર્ષના 17 વર્ષના એ આમ કાંઈ ન હોય અને એટેક આવે અને વયા જાય છે. એટલે આ બધું કે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. બધું મૂકીને જવાનું એનો અર્થ એ નથી કે મહેનત ન કરવી, ધંધા બિઝનેસ નોકરી ન કરવું એવું નથી. એ બધું જ કરવાનું, પરિવારને પ્રેમે કરવાનો, પણ જે કરવાનું છે રહી ન જાય આટલું ધ્યાન રાખવાનું છે. એટલે એ માયાથી ક્યારે આપણે પાર ઉતરીએ? તો કે માયાપતિનું સર્વ સ્વીકારી નતો. અને માયાપતિ કોણ છે? ભગવાન છે, ઠાકોરજી છે. આજના પવિત્ર દિવસે હૃદયથી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું કે જે આ દુહામાં લખ્યું છે, કોયલ અને કાગ, મેં શરૂઆત કરીને કોયલ અને કાગ
એને વાને વર્તાય નહીં, એની જીભડીએ સ્વાદ. બોલો હાચું હોરઠિયો ભણે એ હોરઠિયા છે ને અમથા કઈ નામ લખાઈ ગયા ને એ કોઈ દી ખોટું ન બોલે. દળ પરે વા દળ પરે પરે નદીના પૂર, પણ સુરા બોલ્યા ના પરે પશ્ચિમ ઉગે. એમ હાચું હોરઠિયું ખોટું બોલે જ નહીં. એટલે આજે તમે બહુ સારો લાભ લીધો છે. હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું આપ સૌનું સ્વાસ્થ્ય ઠાકોરજી ખૂબ સારું રાખે અને આપણા દ્વારા ખૂબ સારા કાર્ય નિમિત્ત ઠાકોરજી બનાવતા રહે. સત્સંગનો જે વારસો છે એ પેઢી દર પેઢી આગળ વધતો રહે એ હૃદયથી તમામ સંતો વતી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણી વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.